લાખની ગાડી હોય ને તો ચેવી હાથવો છો લે 25 લાખની ગાડી આમ અવાર હોજ આમ પોતો મારો ને મેં તો કોઈ ગોબો ખાલી સ્ક્રેચ પાડી જાય તો આમ ખકરે કે ખબર પડે છે લે 25 લાખની ગાડી છે તો હું લીટા કરી નાખ્યા તાના આવો નિયમ ખબર છે હે ચાપ લીટે લીટા જ છે તો આમાં તો ગોબા જ છે એકલા નકરા ગોબા છે હે મારાના તારાના ઊંચ નીચના ભેદભાવના વેર જેરના અહમ ઈર્ષ્યાના વ્યસનના વિષયના વેમના બધા નકરા ગોબા જ લ્યો પણ આ ગાડીની કદારો આપણને કદર થતી નથી અને ચાને થાય જોજો અત્યારે દોત આપણને અસલ મળ્યા છે આ બધું અસલ ઓરિજિનલ છે પરમાત્માનું આરેલું ઓરિજિનલ છે હા એ કદર નહીં થાય પણ દોત પડી દો પછી ચોકઠો આવે ને એ ચોકઠો જેટલી વખત દોવું છું બધા જોજો જેટલી વખત ખોય ને એટલી વખત બહાર કાઢીને પછી આમ સાફ કર તને આ ચોકઠું 3 વખત સાફ કરે છે ને કદી દોત તને 2 વખત સાફ કર્યા હોત ચોકઠો આવત ચશ્મો જેટલી વખત કાઢીને સાફ કરી નાખે તે ઓછો સાફ કરી હોત તો આ ચશ્મો જલ્દી આવત પણ અસલ મળ્યું છે એની કદર નથી ભાઈ આ પરમાત્મા તરફથી જે મળ્યું છે ને એ સાહેબની આપણને ખબર આવવાનું લાઈટ બિલ આવે ને એટલે ઓછું બાળજો ને આ બધી ખબર છે બાકી હવારે સૂર્યનું અજવાળું થાય છે ને એમાં બિલ ભરતા નહીં વાપરો પાણી આપ જુઓ બગાડો ગમે તેમ હા ગમે તેમ જવા દો ગમે તેમ જવા દો તમે જુઓ તો અત્યારે કોકના ઘર આગળ ડોલ ચોટો રોણી હોય હા તો લડાઈ થઈ જાય આજુબાજુમાં એ મારા ઘર આગળ તમે દોડી ગયા તનવાર હાથના દા ધુલા પર છે કોણ કેવા છો અને પછી એ વખત તો પાછા ભગવાનની વાત જો કે ભગવાન હજી વાર હાથ લોબો ખેંચાય દયા કર એટલે પણ રીમરતો તો પાણી એકબીજાના ઘર દોડતો હતો તે એમ પોહાતું નથી બાપ આ પ્રકૃતિનો આપણે જ દુરુપયોગ કરીએ છીએ આપણે જ બગાડ કરી રહ્યા છીએ બાપની નું ભોગવટો આપણે જ ભોગવવાનો આવે બીજા કોઈનો આવે નહીં આ આપણી બગાડ નાખેલી છે બાપ આ શરીરમાં વ્યસનો રોગ ભોગ આપણા લીધે ઉભા થયેલા છે આમાં તોય દેવ નડ્યો નથી કોઈ માતાએ મન નરેવી નથી હા કોઈ એવી જગતની એવી શક્તિ નથી કે બાપો અનપીલીઓ કરી નાખ હા આપણા જ જાતે આપણા જ કર્મનો ભોગવટો છે પણ દોષ આપણે બીજાને દઈએ છે બાપ એટલે મારુતિ લઈને જતા હોય રસ્તામાં બંધ થઈ જાય તો ભૂવો બોલાવો કારીગર બોલાવો હું બોલાવો ના પેલા લ્યો અને એક દોયરો કરો ગાડીનો દોયરો કરો હું બોલાઈએ એ તો કારીગર જ બોલીએ તારે આ ગાડી છે આ મોદી પર સમજણ પર સો જવાય આ કતી કોકની જજે કી બતૈયાર જે પેલા કી અને પેલો તૈયાર જ હોય ગોઠ્યો વાળી લઈ તો લ્યો તા દોયરા દુઃખ મટતો હોત તો દવાખાનો હું ફોરવો તો આ મેડિકલ વાળો ગોળીઓ હું રાખે દોયરા ના રાખે પેટનો મોથાનો લ્યો લઈ જાઓ ફટાફટ લઈ જાઓ અને હારા બોજી બોજીને જવા દે થાય થોડું આલ્યું હોય તો વિચારજો ના આલ્યું હોય તો રવા દેજો હા આ તો હોય નાખવાનું છે બાકી તો બધા માર ખાલી જ છે ટોટલી ખારી છે છાપ તમે જો આપણને એટલે આવું બધું હોત તો આખા વર્લ્ડમાં હોય આવું બધું કોઈ હોય ને તો આખા વિશ્વમાં હોય આ સૂર્ય આપણા નજવારું જે હાલે છે અમેરિકામાં બીજો ઉગ ભૂરી આવ્યો ભૂરું સૂર્ય ઉગાર કાંઈ રેદા આ રેદા હાલે ભાઈ હા પછી પાકિસ્તાનમાં ભલે રે સૂર્ય ના મન ચંદ્ર વધારે મન પણ અજવાળું તો રેદ હાલત બીજો કોઈ હાલ કઈ ઓનો પેશલ ઉગાડી રહે તો આવી હુજ ના પડે આ એક સૂર્ય આખા જગતમાં અજવાળું કરતો હોય આમ તો સૂર્ય તો કેટલાય બ્રહ્માંડમાં તો છે પણ આ એક સૂર્ય બધાનો અજવાળું હાલતો હોય તો આખા વિશ્વનો માલિક આમ જુદો જુદો હે અને જો જુદો હોત ભાઈ પરદેશ જિલ્લા છે ભાઈ જિલ્લા છે બધા હા ઘણી આઈટમો જેલી છે બધી તો આ પરદેશમાં તમે જો તો તોકન અમેરિકા વાળા ઓસ્ટ્રેલિયા એનું નાક આપણો છે એક જ શકો આજુબાજુ છે પછી કોને એવાનું હોય આમ તો આગા પાછી મેલેલા છે ઓખ્યો આપણો છે એક જ છે કે આ વન તો આગી પાછી છે તો આમ ભૂજ નહીં પડતી કે બનાવવા વાળો નકર જો જુદો જુદો હોત આપણા હિન્દુઓનો જુદો હોત મુસલમાનનો જુદો હોત પારસીઓનો ક્રિશ્ચિયનોનો જુદો હોત તો સિસ્ટમમાં ફેરફાર ના કરો
આ ગાડીઓની કંપનીઓ જુદી હોય છે તે નહીં, એસીમાં ફેરફાર હોય છે, સ્ટીરિંગમાં ફેરફાર હોય. હા, પરદેશમાં જઈએ તો આ બાજુ સ્ટીરિંગ હોય, આ બધું હોય. તો આ જો જુદો જુદો કંપનીનો બનાવનારો હોત તો સિસ્ટમમાં ફેરફાર હોત યાર. પણ એવું તો છે ને, આખા જગતમાં આખા વિશ્વમાં ગમે ત્યાં ફરો તો આ માણસની રચના જેવી રીતે છે એવી જ આખા જગતમાં બધા એ રીતે. હા, પછી ઊંચો નેચો, કાળો દોરો, જાડો પાતળો, આ બધું ઘાટમાં આપેલું હોય બાપ, પણ સિસ્ટમમાં કોઈ ફેરફાર ના પછી હું જ ના પડે કે આ કાયાનો ગણનારો એક જ છે આખા જગતનો. તાર હું કા આવડા જુદા જુદા લઈ લઈને બેઠીને ખાલી હોય લરે કરવાની ખાલી બધી. હોટલમાં બેઠા હોય ને એક જણ આપણો ગુજરાત નો હોય કે ભાત આવા દો, પણ એના બાજુમાં વળી કોક હિન્દી બેઠો, નહીં મારે ભાત નહીં ખાને કા, ચાવલ ખાને કા હે કે મેરે કો. પેલો મરાઠી બેઠો કે નહીં મેરે કો તંદૂર ખાને કા હે. અંગ્રેજી કે નહીં આપણે રાઈસ ખાવો છે. આમ આચાર્ય લર. અને જેવું તો હણું આવે, હા કે આપડા પેલો કીધા ને આપણે પેલા કે આપણે તો છરક સોના મનાતા એ જ છે તો બીજું ચો છે. આ નોમ જુદો જુદો ઉભો થયો બાપ, એટલે આ ઝઘડા ઉભા થયા. કોઈએ અલ્લાહ કીધું, કોઈએ ઈશ્વર કીધું, કોઈ રામ કીધું, કોઈએ રહીમ કીધું, કોઈએ કૃષ્ણ કીધું, કોઈએ કરીમ કીધું બાપ. એટલે આ શબ્દો જુદા જુદા છે બાપ, મૂળે તો એક જ તત્વની વાત છે બાપ. હા, અને એ તત્વ તમારામાં રમી જ રહેલું છે. રામચંદ્રજી જે દારા શરીર ધારણ કરીને આયા બાપ, એ રામની અંદર જે રામ રમી રહ્યો તો એ જ રામ તમારામાં એ જ રમી રહ્યો છે, કોઈ જુદો. આ હોય કે આપણે જે કરંટ છે એ અમેરિકામાં એવો જ કે બીજો કોઈ હોય. પછી હોય કરંટમાં ઓગરી ગાલ લે ઝાટકા હોય એટલે તો ગાલ લે તો હું કોઈ બચી ખરા કઈ એ ઝાટકો જ મારા ભાઈ. આવવાના પછી હું જ ના પડે. આ સાધનો જુદા જુદા હોય. આપડા આવો માઇક્રોફોન થતો તો વળી જુદી સિસ્ટમ નો ઉપરનો ઘાટ જુદો હોય, પણ આ બધો ચલાવવા વાળું જે તત્વ છે ને ભાઈ, એમાં કોઈ ફેરફાર હોય નહીં. આમ આવે સમજણ પડી જાય તો ઘણો બધો રોગ જતો રહે. હા, ના સમજણ પડે તો કોઈક સંતોનો, મહાપુરુષોનો શંકરો ભાઈ સત્સંગ. હા, આજુ બધું હોભર્યું બાળો બારનું હોભર્યું છે બધું. હા, અને હમરાવા વાળા બધા એવા ને વાત ભગવાન આવડા છે, ભગવાન આમ છે ને તારામાં તાન છે શું છે, અને ભગવાન નો માપ કાઢું તું આવડા છે આમ છે તેમ છે. હજી વાય છે બધા. હા, કૃષ્ણ ભગવાન નો અર્ધા હજી એવા સંપ્રદાય કૃષ્ણ ભગવાન ને ના હોય ને નિજમાનું છે, બાલકૃષ્ણ નું. હા, 11 વર્ષનું 52 દિવસ વાળા કૃષ્ણ જ માનવાના. પછી હું પૂછ્યું મેં ગુલ્યા ચમ પછી પેલા મોટા ચમ ના માનો કે મોટા થાય એટલે તો બગડી ગયા થાય. તો આમાં આ ભગવાન ની આવી પત્તર ઠોકતો હોય અને પેલું થાય લે. આ ચો જ આ બધું ગ્રહણ ચો જાય છે ને આવું બધું જલાવડાયું છે અને આપણે રૂંઘાની જેમ હાથ કરીએ છીએ. પોચમાં 2 નાખે હાથ થાય કે હા, પોચમાં 3 નાખે હાથ થાય કે હા. હું હા આમ ઉભો તો કે ના થાય. છોકરું સાહેબ પહેલી તમે જુઓ તો આ બધો ગામડાનો છોકરો બધો 12 ભણવા નીકળે ને બધો આવું બધું ક્રેઝ થઈ ગયું કે 12 ભણવા. હા, ઇંગ્લિશ મીડિયમમાં મૂકન ભાઈ. આ જૂના કલેક્ટરો છે, મામલતદારો છે, ગામને ની હારવત ભણ્યા તો એ થયા. અને તારો ગગલો ગમે તે મેલે બધા બુદ્ધો તો જ થાય ઈથી પાછો જવાનું. તાન એવું નિહાર હાથે કોઈ લેવા દેવા નહીં તાન. પણ આ એક મફીર થઈ ગયું છે. નહીં હેડો અમદાવાદ ભણાવ લેજો, અમદાવાદ ભણાવ. આમ વાસ્તવમાં તો શું છે, આમાં બીજું કશું નહીં. છોકરો ભણાવો નહીં જોઈ લે એ છે ને મોટો ભણાવે છે. ગામડામાં તો ખેતરમાં જવું પડે, બેસવાનું કામ કરવું પડે, આપું હાથું નહીં એટલે કે હેડો છોકરો ભણાવ. હા, અંડો હીડો ઘેર બેજારા. અને આ ઉઠો ભણાયો, શું ભણાયો? ઉઠો ભણાયો. છોકરો તો ભણવાનો જ નહીં. આમાં હું બધા છોકરાનું ભણવા મોકલેલો તે ગામડામાં એક ભાઈ બુન તે અભણ બજાવે પણ એ બુનને ભાઈને કીધું કે ખબર છે કે બધાનો છોકરો કે ઇંગ્લિશ મીડિયમમાં જાય છે કે આપણે ગીતાનો આપણે મેલો. એમ ઘરવાળો કે આપણને અંગ્રેજી આવડતું નહીં, આપણે બે નહીં આવડતું, આવવાનું મૂકીએ તો પછી એને પછી આમ ઘેર કોણ ભણાવે એમ પેલી કોણ કરશે મહેનત કોણ કરાવે કે એવું બધું નહીં. બધાનો જો છે આપણો મોકલો કે હા આપણું ઘેર ના ચાલે કે આ બુને અટપક કે હારતા. આમાં અંગ્રેજી મીડિયમમાં મોકલે. છોકરું તોકને શીખીને આવ્યો અને રવિવારના દારા લેસન કરતો હતું. પછી હારું નો ચિંતાનો મેલ્લામાંથી ઊંટ લારી નીકળી.
તે જોરથી બૂમ પાડી માં એને કે મમ્મી મમ્મી કેમલ આવ્યું કેમલ આવ્યું કેમલ આવ્યું એની માં દોડતી દોડતી આવી રહોડામાંથી ચોસ કે આ જાય આ જાય આ જાય માએ જોરથી બોચીમાં ઠોકી સાલાથી અને કેમલ કહેવાય હતી હારા ઊંટ છે હુજ નહીં પડતી કે આટલી સાહેબ છોકરાને ઠોક્યું પેલી કરી